नोंध करी पण हशे। ए नोंध तमारे खास याद राखवानी छे के कया कया टॉपिक आपणा अभ्यासक्रममां नथी, तो ए तमारे छे वांचवाना नथी। हवे पछीनो पार्ट आपणे शरू करीए छे राष्ट्रीय आवक, नेशनल इनकम। तो एनी पहेला जे हूँ तमने विडियोमां छे आगळना चेप्टરના अमुक क्वेश्चन देखाडું છું કે જે પૂછાય છે વારંવાર, તો એ આપણે છે એક વખત જોઈ લઈએ। તો ચાલો એ વિડિયો આપણે સ્ટાર્ટ કરીએ। ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા? તો 1991થી। ફેમાનો કાયદો કયા વર્ષમાં આવ્યો? યાદ છે? ઈસવીસન 1973માં। પછીનો MCQ, વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતું મૂડીરોકાણ છે એને શું કહેવાય છે? તો FDI। પછીનો ક્વેશ્ચન, ફેરાનું પૂરું નામ જણાવો। તો ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ। ખાસ યાદ રાખવાનું છે, ફેરાનું પૂરું નામ એક માર્કમાં પૂછાઈ શકે, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ। પછી FDIનું પૂરું નામ જણાવો। તો FDI હમણાં જ આવ્યું હતું, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ। પછી આપણને જે એ પછીનો સવાલ પૂછાય છે કે ફેમાનું, જો ફેરા, FDI અને ફેમા એનું પૂરું નામ જણાવો, એ એક માર્કનો ક્વેશ્ચન બની શકે, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ। તો મિત્રો આ છે આપણા MCQ। હવે આપણે ચેપ્ટર નંબર 9 રાષ્ટ્રીય આવક એના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। જુઓ, હવે રાષ્ટ્રીય આવક છે એનો ખ્યાલ તમને જે થોડો ઘણો તો હશે, કેમ કે મેં જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી છે, કોઈ બી ચેપ્ટર એમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક છે એના વિશે તમને થોડું ઘણું જણાવ્યું છે। હવે રાષ્ટ્રીય આવકને ઇંગ્લિશમાં શું કહેવાય છે? નેશનલ ઇન્કમ, કે રાષ્ટ્રની આવક કેટલી છે, એટલે કે બધા વ્યક્તિઓને મળીને જે દેશની છે આવક થાય છે જેને શું કહીએ છીએ આપણે? રાષ્ટ્રીય આવક કહીએ છીએ આપણા અર્થમાં, સામાન્ય અર્થમાં। જો હવે પ્રસ્તાવના જોઈએ કે રાષ્ટ્રીય આવક એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો એક ખ્યાલ છે। જુઓ, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે આપણે આગળ જોયું એકમલક્ષી અર્થશાસ્ત્ર જે એકમોનો અભ્યાસ કરતો હોય, અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જે સમગ્ર અર્થતંત્રનો અભ્યાસ કરતો હોય। રાષ્ટ્રીય આવકના ખ્યાલમાં સમગ્ર અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિને માપવાનો પ્રયાસ થાય છે। જો રાષ્ટ્રીય આવકના ખ્યાલમાં શું થાય છે? સમગ્ર અર્થતંત્રની, એટલે કે આખા અર્થતંત્રની જે આર્થિક પ્રવૃત્તિઓ થાય છે, ઉદ્યોગો છે, પ્રાથમિક છે, સેવાઓ છે, આ બધી આર્થિક પ્રવૃત્તિ એને માપવાનો પ્રયાસ થાય છે। કોઈપણ દેશની રાશિ આવક તેના અર્થતંત્રની કામગીરીનું સરવૈયું છે। હવે જો આપણા દેશની રાષ્ટ્રીય આવક છે એ કેવી છે કે આપણો દેશ કેટલો આગળ છે, કેટલો છે એનો વધારો થઈ રહ્યો છે વસ્તીમાં, એની રાષ્ટ્રીય આવકમાં, એનું સરવૈયું બનાવે છે। રાષ્ટ્રીય આવકથી જે તે અર્થતંત્રને આર્થિક તબિયતનો પરિચય મળે છે। જુઓ, હવે રાષ્ટ્રીય આવકથી શું થાય છે કે અર્થતંત્ર કેવું છે, સારું છે। હવે જો આપણી રાષ્ટ્રીય આવક ઉપરથી ખબર પડે કે ભારતમાં છે એને દેશની રાષ્ટ્રીય આવક કેટલી છે, જેના કારણે છે એ દેશનો વિકાસ શક્ય બને છે। અમેરિકાની રાષ્ટ્રીય આવક કેટલી છે, કેનેડાની રાષ્ટ્રીય આવક કેટલી છે, ઘણા બધા દેશો, શ્રીલંકા છે, નેપાળ છે, જાપાન છે, બાંગ્લાદેશ છે, આવા બધા દેશોની રાષ્ટ્રીય આવક પરથી ખ્યાલ આવે કે દેશ છે એ કેટલી પ્રગતિ કરી રહ્યો છે। રાષ્ટ્રીય આવક વધતી હોય તો સામાન્ય રીતે તંદુરસ્તીનું પ્રતીક છે, એટલે કે જો આખા દેશને છે એ રાષ્ટ્રીય આવકનું એક માળખું દર્શાવે છે કે જેના દ્વારા શું થાય છે કે રાષ્ટ્રીય આવક વધે ને તો શું થાય કે તંદુરસ્તીનું પ્રતીક, એક શરીરના ભાગરૂપે કહે છે કે કોઈપણ દેશની રાષ્ટ્રીય આવક વધે તો શું થાય કે આપણો દેશની છે સારી સ્થિતિ છે, એટલે કે તંદુરસ્તીનું પ્રતીક। અને જ્યારે ઓછી થતી હોય અથવા ધીમે ધીમે વધતી હોય તો તે અર્થતંત્રની નાદુરસ્તીનું પ્રતીક છે। એટલે કે રાષ્ટ્રીય આવકમાં છે જે વધારો ન થતો હોય અથવા ધીમે ધીમે વધતી હોય તો શું છે? નાદુરસ્તી, એટલે કે જે સારો પરિચય નથી, કે રાષ્ટ્રીય આવકમાં વધારો નથી થતો, એના કારણે છે આપણું અર્થતંત્ર પાછળ જઈ શકે। માપદંડ તરીકે રાષ્ટ્રીય આવકનો ઉપયોગ થાય છે, એટલે કે આપણો દેશ છે એ કેટલો વિકાસ કરી રહ્યો છે તેનો આધાર છે કેની ઉપર રહેલો છે? રાષ્ટ્રીય આવક ઉપર। કોઈપણ દેશમાં વર્ષ દરમિયાન પોતાની મૂડી અને શ્રમથી કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને અંતિમ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય તેના બજાર મૂલ્યને શું કહેવાય છે? રાષ્ટ્રીય આવક કહે છે। જુઓ, હવે કોઈપણ દેશમાં વર્ષ દરમિયાન શું થાય કે પોતાની મૂડી, જે અર્થતંત્રમાં રોકાયેલી મૂડી છે, શ્રમથી, કે જે મહેનત, જે શ્રમના છે, જમીન મૂડી શ્રમ, જે ઉત્પાદનના સાધનો છે, એક અથવા તો કુદરતી સંપત્તિનો ઉપયોગ કરી
અને જે અંતિમ વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન થાય તેને શું કહેવાય છે? રાષ્ટ્રીય આવક. એટલે કે આપણા દેશમાં છે એ લોકોની આવક છે, એટલે કે મહેનતથી શ્રમથી મળેલી આવક છે. ઉપરાંત જે ઉત્પાદન ઉદ્યોગો છે એની આવક છે, પ્રાથમિક કેન્દ્રો છે, ઉદ્યોગો છે, સેવા ક્ષેત્ર છે એમાંથી મળેલી આવક અને બજારનું મૂલ્ય છે. આ બધી વસ્તુઓને ભેગી કરીને મળતી આવકને શું કહેવાય? રાષ્ટ્રીય આવક. હવે જુઓ, જીએનપી, એનએનપી, જીડીપી અને એનડીપી જેવા મહત્ત્વના ખ્યાલો છે. જો હવે તમને પાછો પ્રશ્ન થતો હશે કે આના જીએનપીને શું છે, તો જીએનપી એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એટલે કે કુલ રાષ્ટ્રીય પેદાશ. એટલે કે વર્ષ દરમિયાન જ્યારે દેશના નાગરિકો છે એણે ઉત્પન્ન કરેલી વસ્તુઓ અથવા તો સેવાઓના નાણાકીય મૂલ્યને શું કહેવાય છે? જીએનપી એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, કુલ રાષ્ટ્રીય પેદાશ. પછી એનએનપી, નેટ નેશનલ પ્રોડક્ટ એટલે કે છે એ એનએનપી શું થાય? શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ. એટલે કે દેશની છે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ, જેમાં છે એ કુલ રાષ્ટ્રીય પેદાશ છે અમુક ટકા એનો ભાગ રહેલો હોય છે. અને જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને એનડીપી એટલે કે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એવા ખ્યાલો છે મહત્ત્વના જે આપણે આગળ ભણીશું. બે દેશોની સરખામણીમાં તેનો ઉપયોગ થાય છે. જો હવે એકથી બે દેશોની સરખામણી કરવી હોય તો જીએનપી એટલે કે છે કુલ રાષ્ટ્રીય પેદાશની સરખામણી થાય, એનએનપી એટલે કે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ છે એની સરખામણી કરવામાં આવે. જીડીપી જે કુલ આંતરિક પેદાશ છે એટલે કે રાષ્ટ્રમાં કેટલી છે એ ઉત્પાદિત વસ્તુઓ છે, અને એનડીપી કે શુદ્ધ આંતરિક પેદાશ, એ બધી છે એનો ઉપયોગ થાય છે. ઉપરાંત રાષ્ટ્રીય આવક ખરેખર શું છે, કેવી રીતના સર્જાય છે, કેવી રીતના માપી શકાય અને માપવાની જુદી જુદી પદ્ધતિ કઈ છે, એ બધી બાબતોનો પરિચય મેળવીએ. જુઓ, એટલે કે રાષ્ટ્રીય આવક છે શું, એને કઈ રીતના મપાય છે, એની કઈ કઈ પદ્ધતિઓ છે જેના દ્વારા છે એ આપણા દેશની સાચી રાષ્ટ્રીય આવક ખબર પડે છે, એનો પરિચય છે હવે આપણે મેળવીએ. તો હવે તો પહેલાં આપણને એ ખ્યાલ હોવો જોઈએ ને કે રાષ્ટ્રીય આવક એટલે શું, મિનિંગ ઓફ નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવકનો અર્થ શું છે. તો આપણે રાષ્ટ્રીય આવકના અર્થ વિશે સમજીએ. તો રાષ્ટ્રીય આવકનો અર્થ જો અહીંયા તમને સ્લાઇડ ઉપર દેખાય છે કે વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના કુલ જે ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય તે દેશની શું છે? રાષ્ટ્રીય આવક. જુઓ, સામાન્ય અર્થમાં જે મિનિંગ ઓફ નેશનલ ઇન્કમનો અર્થ એ થાય કે દેશના જે ખેતી છે, 3 ક્ષેત્ર છે ને, ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, એનું જે ઉત્પાદન થાય છે એના નાણાકીય મૂલ્ય, એને વેચીને આયાત નિકાસ કરીને જે મૂલ્ય કમાવામાં આવે છે તેને શું કહેવાય છે? રાષ્ટ્રીય આવક. આપણે જ્યારે કહીએ કે ભારતની રાષ્ટ્રીય આવક 128 લાખ કરોડ રૂપિયા છે તો એનો અર્થ શું થશે કે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં એક વર્ષ દરમિયાન જે 128 લાખ કરોડ રૂપિયાની ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થયું છે. જુઓ, હવે કે આપણે 128 લાખ કરોડ રૂપિયા છે આપણી રાષ્ટ્રીય આવક, તો આપણા 3 ક્ષેત્રો છે ને એનું ઉત્પાદન કેટલું હોય? 128 લાખ કરોડ રૂપિયાનું ઉત્પાદન છે, તો એ બધાનો સરવાળો એટલે શું થયું? રાષ્ટ્રીય આવક. સમજાણું? રાષ્ટ્રીય આવક છે એના અર્થ અલગ અલગ પાછા અર્થશાસ્ત્રીઓએ પણ આપ્યા છે કે રાષ્ટ્રીય આવક છે એમાં આલ્ફ્રેડ માર્શલ, ઇરવિંગ ફિશર અને એસ.સી. પિગુ, જેણે છે એ અલગ અલગ આધારિત, ઉત્પાદન આધારિત, વપરાશ ઉપર આધારિત અને નાણાં ઉપર આધારિત એ રાષ્ટ્રીય આવકનો અર્થ આપ્યો છે. તો ચાલો આપણે છે એ ત્રણેય અર્થશાસ્ત્રીઓની છે એ વ્યાખ્યા એને કઈ આપી છે એ સમજીએ આપણે. તો પહેલી વ્યાખ્યા છે આપણને આપવામાં આવી છે જે આપણા અર્થશાસ્ત્રી છે આલ્ફ્રેડ માર્શલ. વર્ષ દરમિયાન દેશના શ્રમ અને મૂડીનું કુદરતી સંપત્તિ સાથે સહયોગ થવાથી જે ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય તેને શું કહેવાય છે? રાષ્ટ્રીય આવક. જુઓ, મારે અહીંયા ભૂલથી છે એ મૂડીની જગ્યાએ છે તમને મોતી એવું નામ દેખાય છે, સોરી, અહીંયા છે મૂડી આવશે. તો હવે આપણે વ્યાખ્યા સમજીએ કે શ્રમ અને મૂડીનું કુદરતી સંપત્તિ સાથે સહયોગ થવાથી, એટલે કે શ્રમ એટલે કે દેશના લોકો ઉત્પાદન ઉદ્યોગો છે તો એવા ઉદ્યોગોમાં ઉત્પાદન થાય છે, ઉપરાંત કુદરતી સંપત્તિ છે એ બંને સંપત્તિનો સહયોગ થાય. ઉપરાંત શું થાય? ભૌતિક વસ્તુઓ એટલે કે જોઈ શકાય તેવી દ્રશ્ય સેવાઓ અને અભૌતિક એટલે કે અદૃશ્ય સેવાઓનું ચોખ્ખું ઉત્પાદન હોય તેને શું કહેવાય છે? રાષ્ટ્રીય આવક. એટલે કે આલ્ફ્રેડ માર્શલ ઉત્પાદન આધારિત વ્યાખ્યા આપે છે. ખાસ યાદ રાખવાનું છે, એક માર્કનો MCQ પૂછાઈ શકે કે આલ્ફ્રેડ માર્શલે શેના આધારિત વ્યાખ્યા આપેલી છે, અથવા તો MCQ નીકળે કે ઉત્પાદન પર આધારિત
ઉત્પાદન આધારિત વ્યાખ્યા કોણે આપી છે? કયા અર્થશાસ્ત્રીએ આપી છે? તો એનું નામ છે આલ્ફ્રેડ માર્શલ. જો એની વ્યાખ્યામાં તમારે લખવાનું છે શ્રમ અને મૂડી એ કુદરતી સંપત્તિ સાથે સહયોગ થવાથી જે ભૌતિક વસ્તુઓ અથવા એ યાદ ન રહે તો અદૃશ્ય વસ્તુઓ અને દ્રશ્ય વસ્તુઓનું જે ચોખ્ખું ઉત્પાદન થાય છે તેને શું કહેવાય છે? રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. જો પ્રોફેસર માર્શલ છે આ વ્યાખ્યામાં ચીજ વસ્તુઓ અને સેવાઓના ચોખ્ખા ઉત્પાદન ઉપર ભાર મૂકે છે. તેથી આ વ્યાખ્યા કેવી છે? ઉત્પાદનલક્ષી વ્યાખ્યા ગણાય છે. તમે જોયું ને અહીંયા કે એ ભૌતિક વસ્તુઓ, દ્રશ્ય વસ્તુઓ, જોઈ શકાય તેવી વસ્તુઓ અને ન જોઈ શકાય તેવી વસ્તુઓ ઉપર છે ભાર મૂકે છે. જેના આધારે છે ઉત્પાદન થતી વસ્તુઓ ઉપર વધારે ભાર મૂકવામાં આવે. એટલા માટે છે રાષ્ટ્રીય આવક છે એ પોતે જે કઈ દ્રષ્ટિએથી જોવે છે તો ઉત્પાદનલક્ષી છે એ વ્યાખ્યા એને રાષ્ટ્રીય આવકની ગણે છે. તો તમને છે એક માર્કનો MCQ પણ આમાંથી મળી જશે. હવે પછી આપણા જે અર્થશાસ્ત્રી છે ઇર્વિંગ ફિશર છે અર્થશાસ્ત્રી એ વપરાશ આધારિત વ્યાખ્યા આપે છે. તો એણે શું કહ્યું કે વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાની પ્રત્યક્ષ વપરાશ કરી હોય તેના પ્રમાણને શું કહેવાય છે? રાષ્ટ્રીય આવક. એટલે કે જો દેશના નાગરિકો ઉપર છે એના વપરાશને આધારે, જ્યારે માર્શલ કોની ઉપર આધાર રાખતો હતો? ઉત્પાદનલક્ષી, એટલે કે ઉત્પાદન જેટલી વસ્તુઓનું થાય છે એને જે આપણે રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરતા હતા. હવે આમાં જ્યારે ઇર્વિંગ ફિશર શું કહે છે કે વસ્તુઓની પ્રમાણ છે એટલે કે પ્રત્યક્ષ રીતે કઈ રીતના વપરાશ કરે છે નાગરિકો, દેશના નાગરિકો છે એ જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને છે એ સેવાઓનો ઉપયોગ કરે છે તેને શું કહેવાય છે? રાષ્ટ્રીય આવક. એટલે કે દેશના નાગરિકો છે ઉત્પાદન થયેલી વસ્તુઓ એનો વપરાશ કેટલો કરે છે એના આધારિત રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. જો વ્યાખ્યામાં ફિશરે છે કેની ઉપર ભાર મૂક્યો છે? ફિશર એ પોતાના ભૌતિક અને અભૌતિક વસ્તુઓની વપરાશ ઉપર ભાર મૂકે છે. તેથી આ વ્યાખ્યા વપરાશલક્ષી ગણાય છે. જો તેને છે એ ભૌતિક અને અભૌતિક વસ્તુઓ નહીં, વપરાશ ઉપર, એટલે કે જ્યારે માર્શલે ભૌતિક અને અભૌતિક વસ્તુઓના ઉત્પાદન ઉપર ભાર મૂક્યો હતો અને અહીંયા છે વપરાશ ઉપર, એટલે કે જે ઇર્વિંગ ફિશર દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા એ વપરાશલક્ષી વ્યાખ્યા તરીકે ગણાય છે. વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે. હવે પછીના જે આપણા ત્રીજા અર્થશાસ્ત્રી છે SC પિગુ. તો SC પિગુ નાણાં આધારિત વ્યાખ્યા આપે છે કે રાષ્ટ્રીય આવક છે વસ્તુઓ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવી હોય અને તેને નાણાં સહેલાઈથી રજૂ કરી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો વિદેશી આવક સહિત સમાજની કુલ આવક જે નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય તેને શું કહેવાય છે? રાષ્ટ્રીય આવક. એટલે કે આપણને એમ કહે છે કે વિદેશી આવક સહિત, એટલે કે જો ઓલા બે અર્થશાસ્ત્રી વપરાશ અને ઉત્પાદન ઉપર આધાર રાખતા હતા, જ્યારે SC પિગુ નાણાં ઉપર, એટલે કે રાષ્ટ્રીય આવક છે સેવાઓનો અને વસ્તુઓનો એવો પ્રવાહ કે તેમાં છે આપણે જોઈએ છીએ કે રાષ્ટ્રીય આવક છે નાણાં દ્વારા જ મપાય ને. દેશના જે નાગરિકો છે એની કુલ આવક છે એ બધી ભેગી થઈ અને મળતી જે આપણે સરવાળો કરીએ છીએ એ મળતી આવકને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખીએ છીએ. તો બીજા શબ્દોમાં કહીએ તો શું કહેવાય કે સમાજની છે વિદેશની આવક અને સમાજની કુલ આવક જે નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય તેને શું કહેવાય? રાષ્ટ્રીય આવક. એટલે કે વિદેશની જે આપણે નિકાસ કરીએ છીએ એમાંથી આવક મળે છે, અમુક રોકાણ કર્યું હોય એમાંથી આવક મળે છે, અમુક ઉત્પાદન કર્યું હોય, અમુક વસ્તુનું વેચાણ કર્યું હોય એમાંથી પ્રાપ્ત થતી આવક છે એને આપણે શું કહીએ છીએ? રાષ્ટ્રીય આવક. એટલે કે નાણાંની મદદ વિના થાય શક્ય જ નથી, એટલે કે એમાં નાણાં તો જરૂરી જ છે, તેથી તેને રાષ્ટ્રીય આવક કહે છે. અને આ વ્યાખ્યામાં પિગુએ કોની ઉપર ભાર મૂક્યો છે? નાણાં ઉપર ભાર મૂક્યો છે. તેથી એને નાણાં આધારિત વ્યાખ્યા અથવા તો નાણાંલક્ષી છે વ્યાખ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વ્યાખ્યા ઉપરથી વિવિધ તારણો કાઢવામાં આવ્યા છે. એ તારણો 3 અર્થશાસ્ત્રીઓ છે એને છે તારણો કાઢ્યા છે એના ઉપરથી કે ત્રણેય અલગ અલગ વ્યાખ્યા આપીને. ચાલો એકવાર યાદ કરી લેવી કે આલ્ફ્રેડ માર્શલે છે ઉત્પાદન આધારિત વ્યાખ્યા એટલે કે ઉત્પાદનલક્ષી વ્યાખ્યા આપી, ઇર્વિંગ ફિશરે વપરાશ આધારિત વ્યાખ્યા આપી અને SC પિગુએ નાણાં આધારિત વ્યાખ્યા આપી. હવે એની ઉપરથી એક તારણ અમુક કાઢવામાં આવ્યા છે. તો પહેલું, રાષ્ટ્રીય આવક એક વર્ષના ચોક્કસ સમયગાળામાં થયેલી આવકનું માપ છે. જો રાષ્ટ્રીય આવક શું છે? એક વર્ષના સમયગાળામાં, એટલે કે એક વર્ષના સમયગાળામાં કેટલી આવકમાં વધારો થયો, લોકોના જીવન ધોરણમાં કેટલો વધારો થયો, લોકોની માથાદીઠ આવક કેટલી વધી તેનો ચોક્કસ સમયગાળો છે એની આવકનું માપ છે. રાષ્ટ્રીય આવકમાં અંતિમ વસ્તુ અને સેવાને ધ્યાનમાં લેવાય છે.
જો રાષ્ટ્રીય આવકમાં શેને ધ્યાનમાં લેવામાં આવે છે કે રાષ્ટ્રીય આવકમાં છે અંતિમ વસ્તુઓ અને સેવાઓને ધ્યાનમાં લેવા, એટલે કે રાષ્ટ્રીય આવક જ્યારે કાઉન્ટ થતી હોય, ગણાતી હોય, ત્યારે એમાં ઉત્પાદન કેટલું વધ્યું છે, વપરાશ કેટલું વધ્યું છે, ઉપરાંત નાણાકીય ઘસારો કેટલો થયો છે, એના આધારે એ વસ્તુઓને ધ્યાનમાં લઈ અને રાષ્ટ્રીય આવક માપવામાં આવે છે. અંતિમ વસ્તુઓ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય રાષ્ટ્રીય આવક છે. એટલે કે અંતિમ વસ્તુઓ છે તો આપણે જોઈ શકીએ કે રાષ્ટ્રીય આવક જ્યારે માપવામાં આવે છે તો લોકોની માથાદીઠ આવક છે એમાં કેટલા અંશે વધારો થયો, લોકોનું ઉત્પાદન કેટલું વધ્યું, ઉદ્યોગોનું ઉત્પાદન કેટલું વધ્યું, મૂડીરોકાણ કેટલું વધ્યું, એના આધારે છે રાષ્ટ્રીય આવક માપે છે. ઘસારો બાદ કરીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. જો હવે તમે એકાઉન્ટ ભણતા હશો તો તમારે છે ઘસારો આવતો હશે, કોઈ પણ મિલકત હોય એની ઉપર ઘસારો હોય છે, તો એ ઘસારો બાદ કરીને પણ રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. એ રાષ્ટ્રીય આવક છે એમાં આપણે ઘસારો, એટલે કે તમે એકાઉન્ટમાં ઘસારા વિશે ભણતા હશો, જે મિલકત હોય એની ઉપર ઘસારો લાગતો હોય ને, કાયમી મિલકત, જમીન, મકાન, યંત્રો જેવી વસ્તુ પર ઘસારો લાગે ને, એ ઘસારો બાદ કરીને એની કિંમત આંકવામાં આવતી હતી. તો આ રાષ્ટ્રીય આવકમાં પણ એમ છે કે જે વસ્તુઓ છે, ઉત્પાદિત વસ્તુઓ, એની પર ઘસારો લાગ્યો હોય. કેમ તમે સાયકલ નવી લ્યો, નવો ફોન લ્યો, નવો મોબાઈલ લ્યો, તો એમાં તમે છે એના 4-5 દિવસ થઈ જાય અથવા તો 1 દિવસ પણ જાય તો એનો ઘસારાની કિંમત છે બાદ કરવામાં આવે છે. તો રાષ્ટ્રીય આવકમાં પણ ઘસારો બાદ કરવામાં. પછીનો પોઈન્ટ, છેલ્લો પોઈન્ટ છે વસ્તુ અને સેવાનું ઉત્પાદન અથવા વપરાશ થવી જોઈએ. હવે જો વસ્તુ અને સેવાનું ઉત્પાદન છે એ પણ થવું જોઈએ અને એની સાથે સાથે વપરાશ પણ થવી જોઈએ. ઉત્પાદન કર્યું છે પણ હવે એને કોઈ ખરીદવાવાળું નથી, વેચાણ નથી થતું, તો શું થશે? રાષ્ટ્રીય આવક ગણાશે? નહીં ગણે. તો આ મહત્ત્વનો ખ્યાલ છે.